विद्यार्थी मित्रों, गुजरात आपने ख्याल हशे कि गुजरात माध्यमिक અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2020-21 વિજ્ઞાન પ્રવાહ માટેની નવી બ્લુપ્રિન્ટ જાહેર કરી છે। આની પહેલાની લેક્ચરમાં જે જાહેર કરેલી હતી તદુપરાંત આ બીજી બ્લુપ્રિન્ટ જાહેર કરી છે, જેની અંદર વિદ્યાર્થીને એક પ્રકારથી બેનિફિટ પણ આપવામાં આવ્યો છે અને એક પ્રકારથી વધુ તૈયારી કરવા માટે પણ ટાર્ગેટ આપી દીધો છે। આપણે સમજીએ કે બ્લુપ્રિન્ટ 2020-21 ની ભૌતિક વિજ્ઞાન માટે બોર્ડની નવી બ્લુપ્રિન્ટ કહી છે અને બ્લુપ્રિન્ટમાં તમને એક પ્રકારથી ફાયદો પણ છે અને એક પ્રકારથી તમને વધુ તૈયારી પણ કરવી પડશે। આપણે પાર્ટ એ વિશે ચર્ચા કરી કે પાર્ટ એ જેનામાં તમને કુલ 50 એમસીક્યુ આવવાના હતા, તેનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી। એ 50 એમસીક્યુ એવા જ આવશે અને આપણે જ્ઞાન, સમજ અને ઉપયોજન વિશે ચર્ચા કરશું અને પણ એક્ઝેક્ટ બ્લુપ્રિન્ટ પાલન ન થવાના કારણે આપણે તેના પર આઈએમપી પ્રશ્નોનું સંયોજન ન કરી શકીએ। એટલે બ્લુપ્રિન્ટમાં પ્રશ્નો વિશે કોઈ પણ એમસીક્યુ વિશે જે પાર્ટ 1 ના જે એમસીક્યુ જે 50 માર્કના એના વિશે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી, પણ પાર્ટ બી માં પ્રશ્નોના પ્રશ્નપત્રની સ્ટાઇલમાં ફેરફાર કરવામાં આવ્યો છે, પણ ચેપ્ટરના વેટેજમાં ફેરફાર નથી આમ અને પણ ફેરફાર પણ સમજી શકાય। તો આપણે એ પ્રમાણે આગળ જઈએ તો જે પાર્ટ 1 છે એ 50 માર્કનો એ જ પ્રમાણે રહેશે, જેનામાં કોઈ ફેરફાર નથી, પણ પાર્ટ બી માં એક પ્રકારનો ફેરફાર થયો છે। જનરલી પહેલા પાર્ટ એ માં પાર્ટ બી માં 8 પ્રશ્નો આવવાના હતા, પણ જનરલ વિકલ્પ સાથે હવે 12 પ્રશ્નો આવશે, એટલે કુલ ગુણ વિકલ્પ વગર કેટલા થાય છે? 16 ગુણ। જનરલ વિકલ્પ વિનાના 6 પ્રશ્નો આવશે અને જનરલ વિકલ્પ સાથે 9 પ્રશ્નો આવશે। જનરલ વિકલ્પ વિનાના અને જનરલ વિકલ્પ સાથેનો મતલબ શું થાય એ જસ્ટ આપણે નીચે ભણશું। લાંબા પ્રશ્નોની સંખ્યા 4 અને જનરલ વિકલ્પ સાથે 6, એમ ટોટલ કેટલા આવશે? 16 ગુણ આવશે। એટલે જે જનરલ વિકલ્પ વિનાના 4 પ્રશ્નો અને જનરલ વિકલ્પ સાથેના 6 પ્રશ્નો આવશે। હવે આપણે પ્રકરણ દીઠ દરેક વસ્તુનું વેટેજ ગણીએ। જેમ ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો, ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર, ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો માં ટોટલ 5 માર્ક છે। ઓકે, હવે જનરલ વિકલ્પ વિનામાં તેમાં 2 માર્કનો પ્રશ્ન જ આવવાનો હતો, પણ હવે જનરલ વિકલ્પ સાથે 5 માર્ક થઈ ગયા, એટલે વિકલ્પમાં એક 3 માર્કનો પ્રશ્ન વધુ આવશે। એટલે પહેલા ચેપ્ટર 1 માં તમે માત્ર 2 માર્કનો પ્રશ્ન તૈયાર કરતા હતા, એની જગ્યાએ હવે તમને 3 માર્કનો પણ પ્રશ્ન તૈયાર કરવો પડશે। એટલે એક પ્રકારથી ખુશખબરી પણ છે અને એક સાથે તમારી પાસે શું થશે? 3 માર્કનો પ્રશ્ન તૈયાર કરવાની પણ તમને હવે જરૂર પડશે। તો ચેપ્ટર 1, 2 અને 3 એમ મળાવીને 3 ચેપ્ટરમાંથી ટોટલ 24 ગુણનું પૂછી શકાય। આ ગુણમાં અદલા બદલી થઈ શકે, આની જગ્યાએ આના 6 માર્ક કે 5 માર્ક એ પેપર બનાવવા વાળા સર પર આધારિત છે કે કયા ચેપ્ટરને કેટલું વેટેજ આપે છે। ચેપ્ટર નંબર 2 માં ટોટલ 4 માર્ક હતા, 2 માર્કના 2 પ્રશ્નો હતા, હવે ટોટલ 6 માર્કના આવશે। એટલે આનામાં 3+3 પણ થઈ શકે, 2+2+2 પણ થઈ શકે, 4+2 પણ થઈ શકે। એટલે આનામાંથી હવે તમને તે પ્રકારે યાદ કરવાનું રહેશે। ટોટલ 4 માર્કનું, 4 માર્કમાંથી એ ટોટલ 6 માર્કનું પૂછી શકે। જનરલ વિકલ્પ સાથે તે ચેપ્ટર 6 માર્કનું થાય। એટલે ઓવરઓલ જો તમને સમજમાં આવી ગયું હોય તો આપણે આમ જોઈએ તો તમને લાસ્ટ ટાઈમે પેપર જે આવતું હતું 50 માર્કનું આવતું હતું, ચેપ્ટરના વેટેજ વાઇઝ 2, 4, 5, 5 એવી રીતે જે આના પ્રીવિયસ લેક્ચરમાં તમને કીધું હતું એ પ્રમાણે 50 માર્કનું પેપર થતું હતું। હવે તમને આવશે 75 માર્કનું પેપર આવશે, જેનામાંથી તમને 50 માર્કનું અટેન્ડ કરવાનું રહેશે, 25 માર્કની તમારી પાસે જનરલી ચોઇસ થઈ જશે।
યુનિટ વાઇઝ નંબરમાં ફેરફાર થઈ શકે. આ 3 યુનિટ જેમ તમે ધારો છો, વિદ્યુત ચુંબકીય તરંગો, કિરણ પ્રકાશ શાસ્ત્ર અને ઉપકરણો તો હટી ગયા છે, અને તરંગ પ્રકાશ શાસ્ત્ર, એમ ટોટલ 3 ના 25 ગુણો હોઈ શકે. જનરલી જે હતું 4 માર્કનું આવી શકે, પણ ઓપ્શન સાથે તે 6 માર્કનું પૂછાઈ શકે. આ 2 માર્કનું છે, તેનામાં 2 માર્કના ઓપ્શન્સ આવશે. કિરણ પ્રકાશ શાસ્ત્ર 7 માર્કનું છે, અને તે જનરલ વિકલ્પ સાથે 7 માર્કનું જ પૂછાશે, એટલે આનામાં વધુ ઓપ્શન નથી. તરંગ પ્રકાશ શાસ્ત્ર આમ 3 માર્કનું એક પ્રશ્ન હતો, એની જગ્યા હવે 5 માર્કનું પૂછાશે, એટલે 3 + 2 માર્કનું ઓપ્શન આવી શકે, જે સેમ્પલ પેપરમાં એ લોકોએ બતાવ્યું છે. આ 3 માર્કનું છે. વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ, જે ચેપ્ટર 3 માર્કનું હતું, હવે વિકલ્પ સાથે 9 માર્કનું થઈ જશે. જનરલ વિકલ્પ સાથે એ 9 માર્કનું પૂછાશે. 3 + 3 + 3 એ પ્રમાણે એ લોકો ક્વેશ્ચન પેપર પૂછી શકે. આમ તમારી પાસે જનરલ વિકલ્પ છે, અને આ જે એક્સ્ટ્રા માર્ક છે તે વિકલ્પ સાથે આવશે. હવે વિકલ્પ સાથે તમને કેવી રીતે એડ કરવા, આપણે આ સમજૂતી PDF તમારી પાસે અવેલેબલ છે, પણ સમજૂતી બોર્ડ તરફથી યુનિટ દીઠ ગુણભાર બદલી શકાશે નહીં. એટલે જે યુનિટ, જેમ આ યુનિટના 18 માર્ક છે, તો 18 માર્ક થશે, પણ આ આપસમાં એકબીજાથી ઇન્ટરચેન્જ થઈ શકે. પ્રકરણ દીઠ ગુણભાર દરેક પ્રકારના યોગ્ય ન્યાય મળે તે રીતે બદલાઈ શકે છે. જરૂરી નથી કે વિદ્યુત ચુંબકીય તરંગમાં 2 માર્કનું આવે, એ ધારે તો 5 માર્કનું પણ પૂછી શકે. પણ આ 3 ચેપ્ટર જે યુનિટ 3 દર્શાવે છે, કયા ચેપ્ટર? વિદ્યુત ચુંબકીય તરંગો, કિરણ પ્રકાશ શાસ્ત્ર અને ઉપકરણો, તરંગ પ્રકાશ શાસ્ત્ર, આ 3 ચેપ્ટરમાં કેટલા માર્કનું થઈ શકે? જે 25 માર્કનું આવી શકે, જે અદલા બદલી થઈ શકે. આનામાં 5 માર્કનું પૂછી, અને આના જે બચેલા 3 માર્ક છે, એ 2 માર્ક છે, એ ત્યાં અથવા અહીંયા નીચે પણ શિફ્ટ થઈ શકે. આ બ્લુપ્રિન્ટ કદાચ ન બદલાય, પણ આ બ્લુપ્રિન્ટ એને જે પેપર સેટર છે તે પોતાના વિવેક અને વેટેજ અનુસાર, ચેપ્ટરની ઉપયોગિતા અનુસાર એનામાં ફેરબદલ કરી શકે છે. એક્ઝેક્ટ આ પ્રમાણે નહીં હોય, એની આજુબાજુ હોઈ શકે. ઉપરોક્ત પત્રમાં દર્શાવેલ જનરલ વિકલ્પના ગુણ નમૂનાના પ્રશ્ન મુજબ છે, અને અન્ય પ્રશ્ન માટે તે અલગ હોઈ શકે છે. આ માત્ર ફિઝિક્સની ચર્ચા ચાલી રહી છે, એટલે એક વખત તમે ધ્યાનથી જોઈ લો. આનામાં 2 માર્કનું એક્સ્ટ્રા, આનામાં 2 માર્કનું, આનામાં 4 માર્કનું એક્સ્ટ્રા. વિદ્યુત પ્રવાહ ચેપ્ટર મોટું છે, જેને કારણે આનામાં 5 માર્ક, જે પૂર્વ વેટેજ પ્રમાણે 3 + 2 માર્ક, એમ 5માં 2 પ્રશ્નો હતા, એની જગ્યાએ હવે 9 માર્કના આવી શકે. તો 5 ને 3 એટલે 4 માર્કના 2 માર્કના 2 એક્સ્ટ્રા પ્રશ્નો પણ આપી શકે, અને એની સુવિધા અનુસાર 4 માર્કનો એક પ્રશ્ન સેક્શન ડી માં પણ લઈ જઈ શકે. તે એના પ્રમાણે વેટેજને પ્લસ માઇનસ કરશે. એટલે તમારી પાસે જે પ્રશ્નપત્ર આવશે એ 75 માર્કનું આવશે. સેક્શન 2 માર્કનું જે સેક્શન છે, એ સેક્શનમાં લમસમમાંથી તમને અમુક પ્રશ્નો જ હલ કરવાના હશે. પહેલા ઓર 2 પ્રશ્નો વચ્ચે મળતું હતું, હવે ઓર જનરલ મળશે. જનરલ એટલે તમારી સામે આપણે પ્રશ્નપત્રના નમૂનામાં જોઈએ, ફોર એક્ઝામ્પલ 10 પ્રશ્નો છે, એનામાંથી તમને કોઈ 5 કરવાના હોય, તો બાકીના 5 તમે ગમે તે મૂકી શકો છો. એટલે પ્રશ્નપત્ર આમ ઇઝી બન્યું છે, પણ પ્રિપરેશનમાં તમે કોઈ ચેપ્ટરમાં માત્ર 2 માર્કના પ્રશ્નો હતા, એની જગ્યાએ હવે તમને 3 માર્કના પ્રશ્નો પણ તૈયાર કરવાના રહેશે. અને ખૂબ ઇઝી છે. ટાર્ગેટ હવે નેક્સ્ટ વિડીયોમાં તમને દરેક પ્રશ્ન ગુણ વાઇઝ બાયફર્ગેશન કરીને એક IMP નો વિડીયો શીઘ્ર ही રિલીઝ કરવામાં આવશે, ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં. જેથી જો CM ફિઝિક્સ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂરથી કરજો. ટૂંક સમયમાં તમને IMP પ્રશ્નોની એક સિરીઝ રિલીઝ થઈ જશે, કે આખા ભૌતિક વિજ્ઞાનમાં 2 માર્કના પ્રશ્નો આ બની શકે છે, અને 3 માર્કના અથવા 4 માર્કના સબ્જેક્ટિવ પ્રશ્નો કયા ચેપ્ટરથી બની શકે છે, જેથી આપને ટૂંક સમયમાં વધુ તૈયારી કરી શકો. હવે આપણે, જો તમને ગુણભાર ખ્યાલ આવી ગયો, તો આનામાં ડિટેલ ડિસ્ક્રિપ્શન એ પ્રમાણે છે. જનરલ વિના આટલું હતું, પણ ઓપ્શન સાથે આનું વેટેજ આટલું થઈ શકે. તે તમે ચેપ્ટર વાઇઝ એનાલિસિસ કરી શકો છો, વિડીયો પોઝ કરી અને નોટ ડાઉન પણ કરી શકો છો. અને આજના ઓનલાઈન જમાનામાં આ PDF આપ પાસે અવેલેબલ હશે એવું માની અને આપણે નમૂનાનું પ્રશ્નપત્ર એક વખત સમજીએ. નમૂનાના પ્રશ્નપત્રમાં આપણે જોઈએ
નમૂનાનું પ્રશ્નપત્ર જે આપની સામે છે 2021 બોર્ડ તરફથી, એ પાર્ટ એ માં તો આપ સૌને ખ્યાલ હશે, પાર્ટ એ માં કોઈ પણ પ્રકારનું ચેન્જ નથી. પાર્ટ એ માં તમને 50 પ્રશ્નો આવશે અને નમૂનાનું પેપર એક વખત પ્રેક્ટિસ માટે આપ કરી લેજો. જેનામાં પ્રશ્ન નંબર 50 હશે, 50 MCQ સાથેનું ગ્રાફ અને દરેક એનાલિસિસ છે. હવે જો સેક્શન બી, પાર્ટ બી માં તમે જનરલ વિકલ્પ સાથે તમે જો સ્પષ્ટ વાંચવાનું, તે હસ્તલેખન જણાવવાનું. પાર્ટ બી માં 3 વિભાગ છે, A, B, C. બધા પ્રશ્નો ફરજિયાત છે. દરેક વિભાગમાં જનરલ વિકલ્પો આપેલા છે. વિભાગ એ જે 2 માર્કનો હશે, જેની વિભાગની બાજુમાં અંકિત તે વિભાગના ગુણ દર્શાવે છે. નવો વિભાગ નવા પન્નાથી શરૂ કરવો. ખાસ ધ્યાન રાખવાનું, વિદ્યાર્થીઓ ઉત્સાહના આનંદમાં ધ્યાન નથી રાખતા. આ પોઈન્ટ વિશેષ ધ્યાન રાખવાનો કે નવો વિભાગ નવા પાના પરથી શરૂ કરવું. ભલે તમારું પેજનો પ્રશ્ન અહીંયા ખતમ થઈ ગયો હોય, તમે એમ વિચારો કે આટલું પેજ શું કામ વેસ્ટ થાય છે, નહીં, તમને સેક્શન અહીંયાથી શરૂ કરવું. અને સેક્શન, મારા તરફથી બીજું એક સજેશન છે, જ્યારે પણ સેક્શન તમે નવું સ્ટાર્ટ કરો તો સ્પષ્ટ રૂપે લખો સેક્શન બી ગુણભાર 3 અને પ્રશ્ન 1, 2, 3, 4. ઘણા વિદ્યાર્થીઓ જે પ્રશ્ન નંબર તમારો 5મો છે, તમે 5 ન લખો, સિરિયલ નંબરમાં જે પ્રશ્નપત્રમાં માની લઈએ કે તમારો 5મો પ્રશ્ન અને તમે પ્રશ્નપત્રનો 7મો પ્રશ્ન કરો છો, તો અહીંયા ક્વેશ્ચન નંબર 5 નહીં લખવાનું, અહીંયા તમને લખવાનું ક્વેશ્ચન નંબર 7. પ્રશ્નપત્રનો 7મો પ્રશ્ન અત્યારના હું સોલ્વ કરી રહ્યો છું, તે મેસેજ જવો જોઈએ. તમારા સિરિયલ નંબરનો 5મો પ્રશ્ન છે કે 6થો પ્રશ્ન છે, એનાથી કોઈ મતલબ નથી. કેમ કે જ્યારે કોપી ચેકર જે પ્રશ્નનો કોપી ચેક કરે તો એને ખબર પડે કે આ કયો પ્રશ્ન લખ્યો છે. તો એ 7મો પ્રશ્ન હોય તો પ્રશ્નપત્રનો 7મો પ્રશ્ન જોઈએ, અચ્છા આ પ્રશ્નનો જવાબ છે. હવે તમારો 5મો અને ક્વેશ્ચન પેપરનો 7મો પ્રશ્ન હોય તો ક્વેશ્ચન પેપરના 5મા પ્રશ્ન પ્રમાણે તમારો આન્સર ન હોય તો કદાચ ખોટો પણ થઈ શકે. હાલાકી સરો એવા પ્રકારની મિસ્ટેકો નથી કરતા, પણ આપણે વિશેષ રૂપે કાળજી રાખવાની. કાળજી પહેલી કે નવો વિભાગ નવા પાના પરથી શરૂ કરવો, તે વાતની વિશેષ કાળજી રાખજો. અને પ્રશ્ન નંબર સ્પષ્ટ રૂપે લખવાના કે કયા પ્રશ્નનો આપ જવાબ લખી રહ્યા છો. જે પ્રશ્નપત્રનો ક્વેશ્ચન નંબર હોય તે જ ક્વેશ્ચન નંબર લખવો. પ્રશ્નોનો વિભાગીય ક્રમ જાળવો, પ્રશ્નનો વિભાગનો ક્રમ જાળવો, જે સ્પષ્ટ રૂપે આપે છે કે એનો ક્રમ 7મો હોય તો તમને પણ 7મો લખવાનો. વિદ્યાર્થીઓને જરૂર ત્યાં સાદા કેલ્ક્યુલેટર અને લોગ ટેબલનો ઉપયોગ કરી શકે, એ સામાન્ય સૂચનાઓ છે. હવે આપણે આગળ વધીએ, જેની અંદર હવે જો નીચે સેક્શન એ માં 2 માર્કના પ્રશ્નો આવશે. નીચે આપેલ પ્રશ્ન 1 થી 12 સુધીમાંથી માંગ્યા મુજબ ગમે તે 8 પ્રશ્નનો જવાબ લખવો. તમને 12 પ્રશ્નમાંથી 1 થી 12 પ્રશ્નમાંથી ગમે તે 8 પ્રશ્નનો જનરલ ઓર છે. પહેલા તમને માત્ર 2 પ્રશ્ન વચ્ચે ઓર આવતું, આઈધર ધીસ, 2 માંથી કોઈ એક લખવાના હતા. પણ હવે તમારી પાસે 12 પ્રશ્નોમાંથી તમને જે ગમે તે એ 8 પ્રશ્નો લખવાના છે. દરેકના માર્ક છે 2, એટલે ટોટલ સેક્શન એ તમારું 16 ગુણનું થશે. હવે આનામાં બેનિફિટ એ છે કે જો ચેપ્ટર 1 ના 2 પ્રશ્નો આવ્યા અને બંને તમને આવડે છે તો એક જ ચેપ્ટરના તમે 2 પ્રશ્નો લખી શકો. ચેપ્ટર 3 ના 3 પ્રશ્નો પૂછ્યા છે અને તમને 3 આવે છે, તમે 3 લખ્યા, તમારા ટોટલ 5 પ્રશ્નો 2 ચેપ્ટરમાં જ થઈ ગયા. તો એ પ્રમાણે તમારા માટે જો ચેપ્ટર તમે કોઈ વધુ સારું કર્યું છે અને એના ઓર આવી જાય તો તમારા માટે બેનિફિશિયલ છે.
પણ એ પણ થઈ શકે કે ચેપ્ટર 1 ના 2 માર્કની જગ્યા એને બધાય 3 માર્કના પૂછી લીધા, તો હવે તમને પ્રિપરેશનમાં જે તે ચેપ્ટર છે તેના ભલે એનું વેટેજ 2 માર્કનું હોય પણ એના 3 માર્કના પણ પ્રશ્નો તમને તૈયાર કરવા પડશે. અને 3 માર્કના પ્રશ્નો ક્યાં છે, 2 માર્કના પ્રશ્નો ક્યાં છે અને 4 માર્કના પ્રશ્નો અથવા ન્યુમેરિકલ ક્યાં છે, એના વિશે ટૂંક સમયમાં એક વિડીયો રિલીઝ કરી અને આપની તૈયારીમાં આપને હેલ્પ મળે તેવો વિડીયો જરૂર ટૂંક સમયમાં લોન્ચ થઈ જશે. ત્યારબાદ તમે જશો સેક્શન નંબર, ત્યારબાદ તમે સેક્શન, આ બધાય પ્રશ્નો જે પ્રશ્નો વિશે આપણે પછી ચર્ચા કરશું. અત્યારના આપણે માત્ર બ્લુપ્રિન્ટ વિશે ચર્ચા કરી, જે અત્યાર સુધી હજી ચેપ્ટર સેક્શન 1 જ ચાલે છે. હવે જો સેક્શન બી આવી ગયું. સેક્શન બી જે છે એ ટોટલ તમારી પાસે 3 માર્કનું છે, જેનામાં 13 થી 21 પ્રશ્નો આપેલા છે. ગમે તે 6 પ્રશ્નો તમને કરવાના રહેશે. બેનિફિટ એ છે કે વધુ ઓર મળી ગયા તમને. પેપર 50 ની જગ્યાએ 75 માર્કનું આવશે, 25 માર્કનું તમને વધારાનું પૂછવામાં આવશે અને એનામાંથી તમે સિલેક્ટ કરીને ગમે તે લખી શકો છો. 13 થી 21 પ્રશ્નોમાંથી માત્ર તમને કોઈ પણ 6 પ્રશ્નો સોલ્વ કરવાના છે સેક્શન બી માં. એ જ પ્રમાણે સેક્શન ડી જે 4 માર્કનું છે, સેક્શન બી જે 4 માર્કનું છે તેના વિશે આપણે ચર્ચા કરી. હજી સેક્શન બી ચાલે છે, ઓર ગેટ અને આપણી પાસે સેક્શન 4 માર્ક, જેમાં 22 થી 27 પ્રશ્નો, એટલે પ્રશ્ન નંબર 22 થી 27, 22 થી 27 માંથી માંગ્યા મુજબ ગમે તે 4 પ્રશ્નો તમને સોલ્વ કરવાના રહેશે. 22 થી 27 5 થી 6 પ્રશ્નો એક્સ્ટ્રા હશે અને એનામાંથી ગમે તે 4, યાને 4 માર્કના પ્રશ્નોમાં 2 પ્રકારના ઓર રહેશે. હવે જેવું વિદ્યાર્થી મિત્રો તમે તે પ્રમાણે હવે તમારે આમ પેપર ઇઝી જે પણ તૈયારી વધી ગઈ છે, એટલે ચેપ્ટર 2 માં 2 માર્ક, 3 માર્ક અને 4 માર્કના વધુ યાદ કરવાના રહેશે. પણ 4 માર્કના પ્રશ્નોની સંખ્યા દરેક પ્રશ્નમાં થોડીક ઓછી હોય છે, એટલે આપણે સ્પષ્ટ રૂપે ગણી શકીએ. જેમ હવે આ પ્રશ્ન છે, ખરેખર આ પ્રશ્ન 4 માર્કનો અતિ આઈએમપી છે કે 2 વિદ્યુત ભાર આ તે આ બિંદુઓ છે, તો વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે, એટલે આ સેકન્ડ પાર્ટનો આઈએમપી પ્રશ્નો છે. અક્ષીય વિષુવત એ પ્રમાણે અને ન્યુમેરિકલ પણ આમાં આવી શકે. જે ચેપ્ટર મોટું હતું તે માર્કના ન્યુમેરિકલ, એટલે તમે જોઈ શકો 1 2 3 અહીંયા છે અને 3 ત્યાં હશે. એટલે તમને ઓપ્શન વાઇઝ વધુ ઓપ્શન આપવામાં આવ્યા છે, પણ વધુ ઓપ્શન ફાયદો આપવાની જગ્યાએ થોડુંક તમારા ઉપર પ્રિપરેશન પણ વધી ગઈ છે. પણ ઓવરઓલ આ બ્લુપ્રિન્ટથી તમારા માટે ક્વેશ્ચન પેપર ખૂબ ઇઝી બની જશે, કેમ કે આપ પાસે ચોઇસ વધુ મળશે. ફરીથી એક વખત આપણે સમજી લઈએ કે કુલ ઓર મળી છે આપને. આમ તો ખ્યાલ જ આવી ગયો હશે કે 4 માર્કના 22 થી 27 પ્રશ્નોમાંથી જે તમને બેસ્ટ 4 આવડતા હોય તે જ અટેન્ડ કરવાના છે અને જે તે પ્રશ્ન નંબર હોય તે જ પ્રશ્ન નંબર ક્વેશ્ચન પેપરમાં મેનેજ કરવો. સેક્શન હંમેશા નવા પેજથી લખવાનું, જેથી કોપી ચેકરને ખ્યાલ આવે કે અહીંયા સેક્શન બદલાઈ ગયું છે. હવે તમે સેક્શન સી લખો, સાઈડમાં લખવાનું દરેક પ્રશ્નના 4 ગુણધર્મો. પછી પ્રશ્ન નંબર 22 ન કર્યો તમે 23 કર્યો તો ડાયરેક્ટ ક્વેશ્ચન નંબર 23 લખીને આપ સોલ્વ કરી શકો છો. હવે નેક્સ્ટ વિડીયોમાં આજનું સફર આપણે અહીંયા જ રોકાશું. નેક્સ્ટ વિડીયોમાં તમને એ બતાવવામાં આવશે કે કયા પ્રશ્નો આખી ટેક્સ્ટબુકમાં 2 માર્કનું વેટેજ ધરાવે છે, કયા ટોપિક 4 માર્કના છે, કયા ટોપિક 3 માર્કના છે અને કયા ટોપિક તમારી પાસે ન્યુમેરિકલ્સ 2 4 અથવા 2 3 અથવા 4 માર્કના થાય છે. તો આજનો સફર આપણે અહીંયા જ રોકાશું. સીએમ ફિઝિક્સમાં જોતા રહ્યો અને અપડેટ થઈ અને આપ આપના માર્કશીટને ઇમ્પ્રૂવ કરો છો. આજે અહીંયા જ રોકાશું. દરેક વાલા વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, नमस्ते. अब कीजिए फिजिक्स का डर खत्म, फिजिक्स को याद करें मिनटों, बड़े से बड़े न्यूमेरिकल सॉल्व कीजिए 1 मिनट में. यहाँ मिलेगा बोर्ड, नीट और